શું કોઈ 10 વર્ષની નાની દીકરી ભગવાનના લખેલા લેખ બદલી શકે છે? મોટા ભાગના લોકો કહેશે ના, પણ આજે હું તમને એક એવી દીકરીની વાર્તા સંભળાવીશ જેણે વિધાતાને પણ પોતાના લેખ બદલવા મજબૂર કરી દીધા. એક સાવ ગરીબ દીકરી જ્યારે કાળો કોટ પહેરીને અદાલતમાં પ્રવેશી ત્યારે ગામનો સૌથી મોટો અને ક્રૂર સાવકાર કેમ થરથર ધ્રુજવા લાગ્યો. એવું તો શું થયું હતું વર્ષો પહેલા? તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ. મોહનભાઈ રતનપુર નામના એક નાના પણ સુંદર ગામમાં રહેતા હતા. તેઓ સ્વભાવે ખૂબ જ ભલા, મહેનતુ અને ઈમાનદાર ખેડૂત હતા. અંજલિ જ્યારે સાવ 2 વર્ષની હતી ત્યારે તેની માતા બીમારીના કારણે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મોહનભાઈએ ક્યારેય પોતાની દીકરીને માતાની ખોટ વર્તાવા દીધી નથી. તેઓ અંજલિ માટે પિતા પણ હતા અને માતા પણ હતા. મોહનભાઈ પાસે વારસામાં મળેલી માત્ર 2 વીઘા જમીન હતી, જે એમનું સર્વસ્વ હતું. એ જમીનમાં પરસેવો પાડીને તેઓ પોતાનું અને પોતાની વાલી દીકરીનું પેટ પાડતા હતા. અંજલિ પણ એના બાપુનો જીવ હતી. બાપુ ખેતરે જાય તો એ પાછળ પાછળ દોડી જતી. મોહનભાઈ એને ખંભા પર બેસાડીને આખા ખેતરની સફર કરાવતા. બંને બાપ દીકરીની દુનિયા ખૂબ જ નાની પણ ખુશીઓથી ભરેલી હતી. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એકસરખો નથી રહેતો. સુખના દિવસો બહુ જલ્દી વીતી ગયા અને મોહનભાઈના હસતા રમતા જીવનમાં ગ્રહણ લાગ્યું. ગામમાં એક સ્વાર્થી અને અત્યંત લાલચી સાવકાર રહેતો હતો, જેનું નામ કરમચંદ હતું. કરમચંદે મોહનભાઈની ભલાઈ અને ગરીબીનો ફાયદો ઉઠાવ્યો. વર્ષો પહેલા અંજલિની માતાની બીમારીની સારવાર માટે મોહનભાઈએ કરમચંદ પાસેથી થોડા રૂપિયા ઉછીના લીધા હતા. મોહનભાઈ દર મહિને નિયમિત વ્યાજ ચૂકવતા હતા, પર કરમચંદે પોતાના ચોપડામાં એવી તો હેરાફેરી કરી કે વ્યાજનું વ્યાજ વધીને ડુંગર જેવડું થઈ ગયું. એક દિવસ કરમચંદ પોતાના ગુંડાઓ સાથે ખેતરે આવ્યો અને મોહનભાઈને ધક્કો મારીને એ વાલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો. પોતાની નજર સામે પોતાના લોહી પરસેવાથી સિંચેલી જમીન છીનવાતી જોઈને મોહનભાઈ કરગરી પડ્યા. તેઓ કરમચંદના પગે પડ્યા, પણ એ ક્રૂર માણસને દયા ન આવી. આ ઊંડો આઘાત મોહનભાઈને સહન ન કરી શક્યા. એ જ રાત્રે તેમને પેરાલિસનો હુમલો આવી ગયો. અડીખમ ઊભા રહેતા મોહનભાઈ પથારીવશ થઈ ગયા. એમનો અવાજ પણ જતો રહ્યો. જે ઘરમાં કાયમ હાસ્ય ગુંજતું હતું ત્યાં હવે ભયંકર ઉદાસી અને ગરીબી છવાઈ ગઈ. 10 વર્ષની ઉંમરે જે બાળકીના હાથમાં રમકડા હોવા જોઈએ એ હાથ હવે રોટલીઓ વણતા થઈ ગયા હતા. ચૂલાના ધુમાડા અંજલિની આંખો બળતી. એના નાના હાથ દાઝી જતા, પણ તે પોતાના બાપુ સામે ક્યારે રડતી નહીં. ગામના લોકો મોહનભાઈની ખબર કાઢવા આવતા અને નિશાસો નાખીને કહેતા, અરે રે, બિચારા મોહનભાઈ સાથે બહુ ખોટું થયું. પણ શું કરીએ ભાઈ, આ તો વિધાતાના લેખ છે. વિધાતાના લેખ કોઈ ન ભૂસી શકે. નાનકડી અંજલિ ખૂણામાં ઊભી આ ગામ લોકોની આ વાતો સાંભળતી. એને સમજાતું ન હતું કે મારા બાપુએ ક્યારે કોઈનું ખોટું કર્યું નથી, તો પછી વિધાતાએ એમના નસીબમાં આવું દુઃખ કેમ લખ્યું? ગામ લોકોના આ શબ્દોએ અંજલિના મનમાં એક જ્વાળામુખી સળગાવી દીધો. અને પછી આવી એ તોફાની રાત, જ્યારે મોહનભાઈ પોતાની લાચારી પર આંસુ વહાવી રહ્યા હતા. ત્યારે અંજલિએ એમના આંસુ લૂછ્યા અને વિધાતાના લેખ બદલવાની એ ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી. અંજલિએ નક્કી કરી લીધું કે તે પરિસ્થિતિ સામે હાર નહીં માને. બીજા દિવસની સવાર પડી, પણ અંજલિના જીવનમાં હજુ જાણે કાળી રાત જ હતી. ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો અને પિતાની દવાઓ પણ સાવ પૂરી થઈ ગઈ હતી. જે દીકરી ક્યારેય પિતાની આંગળી પકડવા વિના ઘરની બહાર નહોતી નીકળતી, તેણે આજે પોતાના નાનકડા ખંભા પર જવાબદારીઓનો એક મોટો પહાડ ઉચકી લીધો હતો. અંજલિએ ગામમાં કામ શોધવાનું શરૂ કર્યું. તેણે લોકોના વાસણ માંજ્યા, કચરા પોતા કર્યા અને બીજાના ખેતરોમાં મજૂરી કરવા પણ ગઈ. જે જમીનના માલિકની લાડકવાઈ દીકરી તરીકે તે ગામમાં ફરતી, આજે એ જ ગામમાં તેને લોકોના મેણા અને દયાનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેતરમાં ધોમધકતા આકરા તડકામાં જ્યારે એ કામ કરતી
ત્યારે એના ખુલ્લા પગમાં કાંટા વાગતા અને કુમળા હાથ પર મજૂરી કરવાથી છાલા પડી જતા. છતાંય તે એક અક્ષર પણ બોલતી નહીં. કેટલાક લોકો એના પર દયા ખાતા અને થોડું જમવાનું આપી દેતા, તો કેટલાક કઠોર અને નિર્દય લોકો મોઢા પર કહેતા, અરે આ નાનકડી છોકરી શું કમાવાની, આનો બાપ તો ખાટલે પડ્યો છે, હવે આ બંને ભિખારી જ થવાના. આવા કડવા વેણ સાંભળીને અંજલિનું કાળજું ચીરાઈ જતું, પણ તે આંસુ પી જતી. તેને માત્ર પોતાના પિતાને આપેલું વચન જ યાદ આવતું કે તે વિધાતાના લેખ બદલીને જ રહેશે. આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે તે ઘરે આવતી, પોતાના હાથે રસોઈ બનાવતી, પિતાને જમાડતી અને તેમની પૂરા ભાવથી સેવા કરતી. મોહનભાઈ લાચારીમાં રડતા, પણ અંજલિ હંમેશા હસતો ચહેરો રાખીને તેમને હિંમત આપતી. આવી જ રીતે એક દિવસ અંજલિ ગામના માસ્તરજી રમેશભાઈના ઘરે સાફ સફાઈનું કામ કરી રહી હતી. માસ્તરજી એક ખૂબ ભલા, દયાળુ અને સમજદાર નિવૃત્ત શિક્ષક હતા. તેમણે અંજલિની અતૂટ મહેનત અને તેની આંખોમાં રહેલી સચ્ચાઈ જોઈ હતી. જ્યારે અંજલિ કચરો વાળી રહી હતી, ત્યારે માસ્તરજીએ તેને પાસે બોલાવી અને પ્રેમથી માથે હાથ ફેરવીને પૂછ્યું, બેટા અંજલિ, તારે તારા બાપુની છીનવાઈ ગયેલી જમીન પાછી જોઈએ છે ને? તારે એ જુલમી સાવકાર કરમચંદને પાઠ ભણાવવો છે ને? અંજલિએ તરત જ પૂરી તાકાતથી માથું હલાવ્યું અને ભીની આંખે બોલી, હા માસ્તરજી, પણ મારી પાસે તો પૈસા નથી, કોઈ તાકાત પણ નથી. હું એ મોટા માણસ સામે કેવી રીતે લડીશ? માસ્તરજીએ હસીને કહ્યું, બેટા, દુનિયામાં પૈસા કે શારીરિક તાકાત કરતાં પણ એક મોટી તાકાત છે, અને તે છે શિક્ષણ, જ્ઞાન. એક એવું હથિયાર છે જે તારી પાસેથી કોઈ ક્યારેય છીનવી નહીં શકે. કરમચંદ જેવા લોકો ગરીબોના અંગૂઠા ભણતર ન હોવાને કારણે જ લગાવી લે છે. જો તું ભણી ગણીને મોટી સાહેબ બનીશ તો કાયદો અને ન્યાય બંને તારી સાથે હશે. યાદ રાખજે દીકરી, કલમની તાકાત તલવાર કરતાં પણ મોટી હોય છે. માસ્તરજીની આ વાતે અંજલિના મનમાં એક નવી આશાનો દીવો પ્રગટાવ્યો. અંજલિને સમજાઈ ગયું કે વિધાતાના લેખ બદલવાની શરૂઆત ચોપડીઓથી જ થશે. માસ્તરજીએ પોતાની જૂની ચોપડીઓ અને સ્લેટ અંજલિને આપી. તેમણે જવાબદારી લીધી કે તેઓ દરરોજ સાંજે કામ પત્યા પછી અંજલિને મફતમાં ભણાવશે. હવે અંજલિની દિનચર્યા બદલાઈ ગઈ હતી. સવારે કાળી મજૂરી, બપોરે પિતાની સેવા અને સાંજે માસ્તરજી પાસે ભણતર. થાકથી તેનું નાનકડું શરીર તૂટી જતું, પણ આંખોમાં રહેલું સપનું તેને ઊંઘવા નહોતું દેતું. રાત્રે માટીના દીવાના આછા અંજવાળે તે મોડે સુધી વાંચતી રહેતી. માસ્તરજી પણ અંજલિની અદ્ભુત હોશિયારી જોઈને દંગ રહી જતા. એક ગરીબ ઝૂંપડામાં ભવિષ્યની એક મોટી તૈયારી થઈ રહી હતી. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા. અંજલિ હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. તેની મહેનત અને ભણતર બંનેમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો હતો. પણ પેલા લાલચી કરમચંદની નજર હજુ પણ એક ગરીબ પરિવાર પર મંડાયેલી હતી. કરમચંદને ડર લાગવા માંડ્યો હતો. જ્યારે અંજલિના હાથમાં સાવરણીની જગ્યાએ ચોપડીઓ આવી, ત્યારે સાવકાર કરમચંદની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે જો આ છોકરી ભણી ગણીને મોટી થઈ ગઈ તો તેના પાપના ગળા ચોક્કસ ફૂટી જશે. એટલે જ એણે એક અંજલિને રોકવા માટે એક એવું ઝાડ બિછાવ્યું અને એક એવું કાવતરું ઘડ્યું જે સાંભળીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય. કરમચંદે ગામના લોકોને પંચાયતમાં ભેગા કર્યા અને ખુલ્લી ધમકી આપી કે જો કોઈ પણ વ્યક્તિ અંજલિને કામ આપશે કે એના બાપની મદદ કરશે તો તેને મારો દુશ્મન માનવામાં આવશે. હું તેને આ ગામમાં રહેવા નહીં દઉં અને તેના ખેતરો પણ આંચકી લઈશ. કરમચંદનો ડર અને દબદબો એટલો બધો હતો કે ગામના ગરીબ લોકો ડરી ગયા. બીજા જ દિવસથી અંજલિને કામ મળવાનું સાવ બંધ થઈ ગયું. જે ઘરોમાં એ કચરા પોતા કરતી ત્યાંથી એને કાઢી મૂકવામાં આવી. ખેતરોમાં મજૂરી કરવાની પણ ચોખ્ખી ના પાડી દેવામાં આવી. અંજલિ માટે આ એક બહુ મોટો ફટકો હતો. ઘરમાં કમાવનાર બીજું કોઈ જ નહોતું. 2-3 દિવસથી તો ઘરમાં પડેલા થોડા અનાજથી જેમ તેમ કરીને ચલાવ્યું, પણ પછી ઘરમાં અન્નનો એક દાણો પણ ન બચ્યો. મોહનભાઈની દવાઓ પણ પૂરી થઈ ગઈ.
ભૂખ અને દવા વગર મોહનભાઈની તબિયત વધારે લથડવા માંડી. અંજલિએ પોતાના બાપુની આ દયનીય હાલત જોઈને અંદરથી તૂટી રહી હતી. એક રાત્રે જ્યારે ઘરમાં ચૂલો ન પ્રગટ્યો ત્યારે અંજલિ અંધારા ખૂણામાં બેસીને ધ્રુસકે રડી પડી. એને થવા લાગ્યું કે શું કરમચંદ ખરેખર જીતી જશે? શું એનું સપનું અધૂરું જ રહી જશે? પણ અચાનક એને પેલી તોફાની રાતની પોતાની જ પ્રતિજ્ઞા યાદ આવી. અંજલિએ આંસુ લૂછ્યા અને મનોમન નક્કી કર્યું કે જો આ ગામમાં કામ નહીં મળે તો હું બીજે જઈશ, પણ મારા બાપુને મરવા નહીં દઉં. બીજા જ દિવસે વહેલી સવારે અંજલિ બાજુના જંગલમાં ગઈ. ત્યાંથી એણે સૂકા લાકડા વીણ્યા અને ભારી માથે ઉચકીને ચાલતી બાજુના મોટા ગામમાં ગઈ. ત્યાં બજારમાં તેણે લાકડા વેચ્યા. સાથે સાથે નદી કિનારેથી માટી લાવીને તેણે સુંદર મજાના રમકડા અને માટીના વાસણો બનાવવાનું પણ શરૂ કર્યું. આ કામમાં શારીરિક મહેનત બમણી હતી, કમાણી ઓછી હતી, પણ પોતાના પિતાને બચાવવા અને ભણતર ચાલુ રાખવા માટે તે બમણા ઉત્સાહથી કામે લાગી ગઈ. આ બાજુ માસ્તરજી રમેશભાઈને પણ કરમચંદે ધમકાવવાનો પૂરો પ્રયાસ કર્યો. માસ્તર, આ છોકરીને ભણાવવાનું આજે જ બંધ કર, નહીતર તારી હાલત પણ મોહન જેવી જ કરી નાખીશ. કરમચંદે ગુસ્સામાં લાલચોળ થઈને કહ્યું. પણ માસ્તરજી એક નીડર અને સાચા શિક્ષક હતા. તેમણે કરમચંદની આંખમાં આંખ નાખીને રોપતી જવાબ આપ્યો. કરમચંદ, તું પૈસાથી લોકોને ડરાવી શકે છે, પણ એક શિક્ષકને નહીં. અંજલિ મારા માટે સરસ્વતીનું રૂપ છે અને હું એને ભણાવીને જ રહીશ. તારાથી થાય એ કરી લેજે. માસ્તરજીના આ મજબૂત સાથથી અંજલિની હિંમત 100 ગણી વધી ગઈ. દિવસભર બજારમાં લાકડા અને રમકડા વેચીને તે જે થોડા પૈસા કમાતી તેમાંથી બાપુની દવા અને રાશન લાવતી અને સાંજે થાકી હોવા છતાં માસ્તરજી પાસે પૂરા દિલથી ભણવા બેસી જતી. જોતજોતામાં સમય વીતવા લાગ્યો. હવે તે નાનકડી છોકરીમાંથી એક સમજદાર, મજબૂત અને હોશિયાર દીકરી બની ગઈ હતી. તેણે બોર્ડની પરીક્ષામાં પૂરા જિલ્લામાં પ્રથમ નંબર લાવીને આખા ગામને ચોંકાવી દીધું. અંજલિનું નામ છાપામાં પણ આવ્યું. અંજલિની આ સફળતા જોઈને કરમચંદ રઘવાયો થઈ ગયો. તેને ખુરશી પર બેઠા બેઠા પરસેવો છૂટવા લાગ્યો. તેને ડર લાગવા માંડ્યો કે જો આ છોકરી આગળ ભણીને કોઈ મોટી ઓફિસર બની ગઈ તો તેનું આવી બનશે. એટલે જ અંજલિને આગળ ભણતી રોકવા માટે તેણે હવે એક બહુ જ ખતરનાક અને જીવલેણ યોજના બનાવી. જ્યારે અંજલિએ ભણતરમાં આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો ત્યારે ક્રૂર સાવકાર કરમચંદનું મગજ સાવ છટકી ગયું હતું. એણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, આ છોકરી શહેરની મોટી કોલેજમાં ભણવા જવી જ ન જોઈએ. અને એ માટે તેણે એક એવી કાળી રાત પસંદ કરી જે અંજલિની જિંદગીની સૌથી ભયંકર અગ્નિ પરીક્ષા બનવાની હતી. એક રાત્રે અંજલિ પોતાના પિતાની દવા લેવા માટે બાજુના ગામમાં ગઈ હતી. પથારીવશ મોહનભાઈ ઝૂંપડામાં એકલા હતા. અચાનક અંધારાનો ફાયદો ઉઠાવીને કરમચંદના ગુંડાઓ આવ્યા અને તેમણે અંજલિના ગરીબ ઝૂંપડાને આગ લગાવી દીધી. સૂકા ઘાસ અને લાકડાનું બનેલું ઝૂંપડું જોતજોતામાં ભડભડ સળગવા લાગ્યું. આગની ભયંકર જ્વાળાઓ આકાશને આંબવા લાગી. ગામ લોકો જાગી ગયા, પણ કરમચંદના ડરથી કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. બરાબર છે એ જ વખતે અંજલિ દવા લઈને પાછી ફરી. પોતાની નજર સામે પોતાના ઘરને અને અંદર ફસાયેલા પોતાને લાચાર બાપુને સળગતા જોઈને અંજલિના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પોતાના જીવની પરવા કર્યા વગર બાપુ બાપુ બૂમો પાડતી સીધી આગની જ્વાળાઓમાં કૂદી પડી. માસ્તરજી રમેશભાઈ પણ એને બચાવવા દોડી આવ્યા. અંજલિએ ભારે જહેમત ઉઠાવીને દાજેલા હાથોથી પોતાના પિતાને હેમખેમ બહાર કાઢ્યા. મોહનભાઈનો જીવ તો બચી ગયો, પણ અંજલિએ દિવસ રાત એક કરીને વાંચેલી ચોપડીઓ, એના સ્કૂલના કાગળિયા અને મજૂરી કરીને ભેગા કરેલા થોડા ઘણા રૂપિયા બધું જ બળીને રાખ થઈ ગયું હતું. દૂર ઊભેલો કરમચંદ મનમાં ને મનમાં ક્રૂર હાસ્ય કરી રહ્યો હતો. તેને લાગ્યું કે આજે તેણે અંજલિના ભવિષ્યને સળગાવી દીધું છે. સવારે જ્યારે આગ પૂરી રીતે ઓલવાઈ ગઈ ત્યારે અંજલિ પોતાના બળી ગયેલા
પુસ્તકોની રાખ હાથમાં લઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એની વર્ષોની મહેનત જાણે એક જ રાતમાં સ્વાહા થઈ ગઈ. એને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. હવે તે શહેરમાં ભણવા કેવી રીતે જશે? ત્યારે જ માસ્તરજી રમેશભાઈએ અંજલિના ખભા પર હાથ મૂક્યો અને ખૂબ જ હિંમત આપતા અવાજે કહ્યું, દીકરી, રડવાનું બંધ કર. કરમચંદે માત્ર તારી કાગળની ચોપડીઓ સળગાવી છે. તારા મગજમાં રહેલું જ્ઞાન અને તારા હૈયામાં રહેલી હિંમતને ક્યારે સળગાવી નહીં શકે. માસ્તરજીએ પોતાના ખિસ્સામાંથી પોતાની આખી પેન્શનની રકમ કાઢી અને અંજલિના હાથમાં મૂકતા કહ્યું, આલે દીકરી, કાલ સવારે તું શહેર જા. હવે તું કાનૂનનો અભ્યાસ કરજે અને મોટી વકીલ બનજે, જેથી કાયદાથી આપણે આ અન્યાયનો કાયમી અંત લાવી શકીએ. કરમચંદનું આવું ભયંકર રૂપ જોઈને આખરે ગામ લોકોની અંતરાત્મા પણ જાગી ગઈ. તેઓ સમજી ગયા કે કરમચંદ બહુ મોટો રાક્ષસ છે. ગામના કેટલાક ખેડૂતો છુપી રીતે રાત્રે અંજલિ પાસે આવ્યા અને થોડા ઘણા રૂપિયા આપીને તેની મદદ કરી. લોકોનો આ પ્રેમ જોઈને અંજલિએ પોતાના આંસુ લૂછ્યા. એણે પોતાના ઘરની રાખ પોતાના કપાળે લગાડી અને વકીલ બનીને પાછા ફરવાનો મક્કમ સંકલ્પ લીધો. બીજે જ દિવસે પોતાના પિતાની જવાબદારી માસ્તરજીને સોંપીને અંજલિ શહેર તરફ રવાના થઈ. જ્યારે અંજલિ પહેલીવાર શહેરમાં પગ મૂકે છે ત્યારે ત્યાંની ભીડ, ઊંચી ઇમારતો અને ફાસ્ટ લાઈફ જોઈને તે થોડીવાર માટે ડઘાઈ ગઈ હતી. અંજલિ માટે આ બધું જ સાવ નવું અને અજાણ્યું હતું. પણ તેની આંખોમાં બસ એક જ મંજિલ દેખાતી હતી, વકીલ બનવું અને પોતાના બાપોને ન્યાય અપાવવો. માસ્તરજીએ આપેલા પેન્શનના પૈસાથી તેણે લો કોલેજમાં એડમિશન તો લઈ લીધું, પણ આટલા મોટા શહેરમાં રહેવાનો અને જમવાનો ખર્ચ કાઢવો એ કોઈ નાની વાત નહોતી. પોતાના સપનાને પૂરું કરવા અંજલિએ કોલેજના સમય પછી રાત્રે એક લાઇબ્રેરીમાં સાફ સફાઈ અને પુસ્તકો ગોઠવવાનું કામ શરૂ કર્યું. આ નોકરીનો તેને મોટો ફાયદો એ થયો કે ત્યાં તેને કાયદાના મોટા મોટા પુસ્તકો મફતમાં વાંચવા મળવા લાગ્યા. કોલેજના શરૂઆતના દિવસો અંજલિ માટે ખૂબ જ પીડાદાયક રહ્યા. અમીર ઘરના કેટલાક છોકરા છોકરીઓ તેના સાદા અને જૂના કપડાં જોઈને હસતા, તેને ગામડી બોલીને મજાક ઉડાવતા. પણ અંજલિએ ક્યારેય કોઈને સામે વળતો જવાબ ન આપ્યો. તેને ખબર હતી કે તેનો સાચો જવાબ તેની સફળતા જ હશે. રાત્રે જ્યારે આખું શહેર આરામથી ઊંઘતું હોય ત્યારે પુસ્તકાલયમાં એક અંધારા ખૂણામાં ધીમા અંજવાળે અંજલિ જાગતી રહેતી. આંખોમાં થાક અને ઊંઘ ઘેરાતી હોય છતાં ઝૂંપડામાં પડેલા બાપનો લાચાર ચહેરો યાદ આવતા જ તેની ઊંઘ ઉડી જતી. ઘણીવાર તો પૈસા બચાવવા માટે અંજલિ માત્ર એક ટાઈમ જમીને જ દિવસ પસાર કરતી. ક્યારે ભૂખ લાગે તો પાણી પીને પેટ ભરી લેતી. બસ આ કઠોર તપસ્યા સતત 3 વર્ષ સુધી ચાલી અને આખરે એ સોનેરી દિવસ આવી ગયો જેણે અંજલિના જીવનની આખી દિશા બદલી નાખી. અંજલિએ કાયદાના અભ્યાસમાં આખી યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. જે લોકો પહેલાં તેની મજાક ઉડાવતા હતા તેઓ આજે ઊભા રહીને તેના માટે તાળીઓ પાડી રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં જ્યારે અંજલિએ કાળો કોટ પહેર્યો ત્યારે તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. તેને લાગ્યું કે વિધાતાના લેખ બદલવાનું અને બાપુનું છીનવાયેલું સન્માન પાછું લાવવાનું હથિયાર હવે તેના હાથમાં આવી ગયું છે. ગામડાની પેલી ડરેલી અને લાચાર બાળકી હવે એક મજબૂત અને નીડર એડવોકેટ અંજલિ બની ગઈ હતી. બીજી બાજુ ગામમાં સાવકાર કરમચંદનો આતંક ખૂબ જ વધી ગયો હતો. મોહનભાઈની તબિયત માસ્તરજીની સેવાથી થોડી સારી હતી, પણ તેમની આંખો દિવસ રાત પોતાની દીકરીની જ રાહ જોતી હતી. એક દિવસ સવારના પોરમાં ગામના પાદરે એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી કાળા કોટમાં સજ્જ એક આત્મવિશ્વાસથી ભરેલી યુવતી નીચે ઉતરી. એ અંજલિ જ હતી. અંજલિને આ રૂપમાં જોઈને આખા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અંજલિ સીધી પોતાના બાપુ અને માસ્તરજીના પગે પડી. બાપુની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. જ્યારે આ વાત કરમચંદને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. અંજલિ સીધી કરમચંદની મોટી હવેલીએ પહોંચી.
તેણે કોઈ પણ જાતના ડર વગર કરમચંદની આંખમાં આંખ નાખીને કોર્ટની નોટિસ પકડાવી દીધી. અંજલિએ એકદમ મક્કમ અવાજે કહ્યું, કરમચંદ, અત્યાર સુધી તે ગરુબરના ડરનો ફાયદો ઉઠાવ્યો છે, પણ હવે તારો સામનો કાયદા સાથે થશે. મારા બાપુની જમીન અને એમનું સન્માન હું કાયદાથી પાછું લઈશ. કરમચંદની આંખોમાં આજે પહેલીવાર હારનો ડર સ્પષ્ટ દેખાતો હતો. આખરે એ દિવસ આવી જ ગયો જેની અંજલિ અને તેના પિતા મોહનભાઈ વર્ષોથી રાહ જોતા હતા. અદાલતમાં કેસની સુનાવણી શરૂ થઈ ગઈ હતી. સાવકાર કરમચંદે પોતાને બચાવવા માટે શહેરના સૌથી મોટા અને મોંઘા વકીલને રોક્યો હતો. એ વકીલે અમદાવાદમાં અંજલિની બેન અનુભવી ઉંમરની મજાક ઉડાવવાની કોશિશ કરી, પણ એને ક્યાં ખબર હતી કે આ દીકરી પાસે માત્ર કાયદાના પુસ્તકોનું જ્ઞાન જ નથી, પણ સાથે સાથે વર્ષોનો સંઘર્ષ અને અતૂટ હિંમત પણ છે. અંજલિએ કોર્ટમાં એકદમ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે દલીલો શરૂ કરી. તેણે જજ સાહેબ સામે કરમચંદના જૂના ચોપડાઓ અને કાગળિયા રજૂ કર્યા. અંજલિએ મજબૂત પુરાવાઓ સાથે સાબિત કરી દીધું કે કરમચંદે કેવી રીતે ખોટા આંકડા લખીને વ્યાજનું વ્યાજ વધારી દીધું હતું અને ગરીબ ખેડૂતોને છેતર્યા હતા. અંજલિની હિંમત જોઈને હવે ગામના લોકોમાં પણ જાગૃતિ આવી ગઈ હતી. માસ્તરજી રમેશભાઈ અને ગામના અન્ય કેટલાક ખેડૂતો જેઓ પહેલીવાર કરમચંદથી ડરતા હતા, તેઓ પણ આજે કોર્ટમાં અંજલિની પડખે ઊભા રહ્યા અને સત્યનો સાથ આપવા કરમચંદ વિરુદ્ધ સાક્ષી આપી. જ્યારે અંજલિએ કોર્ટમાં એ કાળી રાતની વાત કરી જેમાં કરમચંદે મોહનભાઈનું ઘર સળગાવી દીધું હતું, ત્યારે કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. અંજલિની આંખોમાં રહેલી સચ્ચાઈ અને તેના નક્કર પુરાવો સામે કરમચંદના વકીલની એક પણ દલીલ ટકી શકી નહીં. આખરે સત્યનો વિજય થયો. જજ સાહેબે પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવતા કરમચંદને ગરીબો સાથે છેતરપિંડી કરવા અને ઘર સળગાવવાના ગુનામાં 7 વર્ષની સખત જેલની સજા ફટકારી. આ સાથે જ અદાલતે મોહનભાઈની છીનવાઈ ગયેલી જમીન સંપૂર્ણ સન્માન સાથે પાછી આપવાનો હુકમ કર્યો. કોર્ટની બહાર નીકળતા જ ગામ લોકોએ અંજલિને વધાવી લીધી. કરમચંદને જ્યારે હાથકડી પહેરાવીને પોલીસ લઈ જઈ રહી હતી, ત્યારે તેનું માથું શરમથી ઝૂકી ગયું હતું અને તેને પોતાના કરેલા પાપનો પૂરો અહેસાસ થઈ રહ્યો હતો. અંજલિના હાથમાં આજે પોતાની જમીનના કાગળિયા હતા. તે ખુશીથી દોડતી દોડતી પોતાના ગામ પહોંચી અને સીધી પોતાના બાપુના ચરણોમાં એ જમીનના કાગળ મૂકી દીધા. મોહનભાઈની આંખોમાંથી આજે પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ લાચારીના નહોતા. આ આંસુ એક પિતાના ગર્વના અને હરખના આંસુ હતા. મોહનભાઈ ભલે બોલી શકતા નહોતા, પણ તેમના ધ્રુજતા હાથોએ અંજલિને માથે હાથ મૂકીને દુનિયાભરના આશીર્વાદ આપી દીધા. માસ્તરજીની છાતી પણ આજે ગર્વથી ફૂલી ગઈ હતી. એ જ તૂટેલા ઝૂંપડામાં જ્યાં વર્ષો પહેલાં એક 10 વર્ષની નાનકડી દીકરીએ પોતાના પિતાનો હાથ પકડીને પ્રતિજ્ઞા લીધી હતી, આજે એ જ દીકરીએ પોતાની સખત મહેનતથી એ પ્રતિજ્ઞા પૂરી કરી બતાવી હતી. લોકો કહેતા હતા કે વિધાતાના લેખ કોઈ ભૂસી ન શકે, પણ અંજલિએ પોતાના પરસેવાથી અને અખૂટ હિંમતથી એ લેખ ભૂસીને પોતાના પરિવારનું એક નવું અને ઉજળું નસીબ લખી બતાવ્યું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય ભલે થોડો સમય પરેશાન થઈ શકે, પણ તે ક્યારેય પરાજિત થતું નથી. જો તમારા ઈરાદા નેક હોય અને તમે સખત મહેનત કરવા તૈયાર હો, તો દુનિયાની કોઈ પણ તાકાત કે ખરાબ પરિસ્થિતિ તમને તમારો હક મેળવતા રોકી શકતી નથી. મિત્રો, અંજલિની આ સંઘર્ષ અને હિંમત ભરેલી સફર અહીં પૂર્ણ થાય છે. આશા છે કે આ હૃદયસ્પર્શી વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હશે અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપી હશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને દિલથી લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને આવી જ પ્રેરણાદાયક અને સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ધન્યવાદ.